તમને મારે પૂછવું છે કે આખા સૌરાષ્ટ્રની એક એવી યાત્રા કાઢી હોય કે જે સોમનાથ થી કદાચ નીકળે અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ થઈ અને દ્વારકાના ધણી પાસે જઈને રાવ નાખીએ અને ત્યાં કહીએ કે અમારા ખેડૂતનું સાંભળ, આવો એક કાર્યક્રમ આપીએ તો તમને લોકોને ભેગા આવવા માટે તૈયાર થશો? તો આવી એક ખેડૂતોની યાત્રા એ નક્કી કરશું એનો રૂટ કેમ હોય, શું હોય, કઈ બાજુથી હોય, પણ નજીકના સમયમાં આવનાર 10 દિવસની અંદર આ પ્રકારની ખેડૂતની વેદનાને લઈને એક યાત્રા કાઢીએ અને સરકારને ખબર પડી જાય કે બધે ચાળો કરાય પણ ખેડૂતોનો ચાળો ન કરાય. અને આ વાત સાથે જ હું મારી વાતને પૂરી કરતા પહેલા એટલું જ કહું, મારે બે વસ્તુની હરખામણી કરવી છે. 400 નો બાટલો 1200 નો થઈ ગયો, 400 નો બાટલો 1200 નો થઈ ગયો અને 1250 ની મગફળી 850 ની થઈ ગઈ. આ છે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ. આ વિકાસની સામેની આપણી લડાઈ છે. અને આવા લડાઈની સાથે મારે એટલું જ કહેવું છે, ભાઈ પાલભાઈ જે હમણાં કહ્યું, અહીંયા પેલા ખાસ આદમી પાર્ટી વાળા હમણાં આવવાના છે. મેં ખાસ આદમી શું કામ કીધું તમને ખબર છે? ખાસ લોકોને બોલાવે, ખાસ પ્રકારના ધંધા થાય અને પછી નિર્દોષો માર ખાય, આ બરાબર નથી.